સાબરકાંઠા જિલ્લાને વરસાદે ગમરોળ્યું છે। હિંમતનગરમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી। શહેરના પોશ વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા। અવની પાર્ક સોસાયટીમાં 15 જેટલી કાર પાણીમાં ડૂબી ગઈ, જેમાં શાસ્ત્રીનગર શગુન બંગલોઝમાં ઘરમાં પાણી ઘૂસી ગયા। છાપરિયા 4 રસ્તા ઉપર પણ દુકાનો પાણીમાં ગરકાવ થઈ। પાણી દુકાનમાં ઘૂસી જતા દુકાનદારોને અહીંયા નુકસાન થઈ રહ્યું છે। તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। આજે વહેલી સવારથી જ, આમ તો મોડી રાતથી કહી શકાય કે ધોધમાર વરસાદ સાબરકાંઠા ખાતે વરસ્યો છે। હિંમતનગરમાં પણ આજે વહેલી સવારથી વરસાદ નોંધાયો, જેના કારણે સમગ્ર જગ્યાએ જળજળ જોવા મળી રહ્યું છે। ઘર હોય, દુકાન હોય, રસ્તા પર પડેલા વાહનો હોય, તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તો સાબરકાંઠાના હિંમતનગરના દ્રશ્યો છે। માત્ર એવું નથી કે કાચા મકાનો હોય કે નાના મકાનો હોય એ જ વિસ્તારમાં પાણી ભરાય છે। અહીંયા પોશ વિસ્તારમાં પાણી ભરાતા લોકો નગરપાલિકાને દોષ આપી રહ્યા છે કે નગરપાલિકાના અધિકારીઓ આખરે કરી શું રહ્યા છે, કારણ કે બંગલોઝ આવેલા છે, બંગલોઝની આગળ મોંઘીદાટ કાર પાર્ક કરેલી છે, પરંતુ અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના કારણે ગાડી હોય કે પછી બંગલોઝની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। લોકો જે છે પ્રાથમિક વસ્તુઓ લેવા જઈ શકે તેવી પણ વ્યવસ્થા નથી, કારણ કે ત્યાં એટલા બધા પાણી ભરાયેલા છે। લોકોના વાહનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। માત્ર ઉપરનો ભાગ જ કારનો દેખાઈ રહ્યો છે, એટલા પાણી ભરાઈ ચૂક્યા છે। નાવતી સોસાયટી છે। સવારનો 6 વાગ્યાનો વરસાદ બંધ થયો છે, હજુ સુધી નગરપાલિકા અહીં જોવા આવી નથી। બધું પાણી ભરાઈ ગયું છે। દૂધ લેવા જવું હોય, છોકરાઓને સ્કૂલે જવું હોય, બધું અત્યારે કશું ઘરમાંથી બહાર નીકળાય એવું જ નથી। અત્યારે અમારે અહીંયા રહેવા 6 થી 7 વર્ષ થયા, હજુ સુધી આ જ પરિસ્થિતિ છે। આ કર્ણાવતી સોસાયટી, યોગીનગર, શાસ્ત્રીનગર અને પાછળ શ્રીધર સોસાયટી, બધા જ વિસ્તારના લોકોને અહીંયા જવા માટે કેટલા ઘૂંટણસમાં પાણી ભરાયા છે, આપ સૌ જોઈ શકો છો। આ તંત્રને વારંવાર રજૂઆત છતાં છેલ્લા 3 વર્ષથી હું આ એરિયામાં રહું છું, જ્યારે સામાન્ય વરસાદ આવે તેમ છતાં ઘૂંટણસમાં પાણી અહીંયા ભરાઈ જાય છે। ગટરની વ્યવસ્થા પ્રોપર થઈ નથી। તંત્રને અમારી એવી રજૂઆત છે કે ખાસ આ વિસ્તારને પાણી નિકાલ માટે ખૂબ સઘન પ્રયત્નો કરવા જોઈએ, નહીં તો પછી અમારા વિસ્તારના લોકોએ નગરપાलिका સામે उग्र आंदोलन करना पड़े। बहुत बारिश हुआ, उसकी वजह से हमारा जो कॉमन प्लॉट में जो गाड़ी का पार्किंग रहता है उसमें 13 गाड़ी का है, बहुत नुकसान हो गया है। ऊपर तक पानी आ गया है और हमारे को करोड़ों को नुकसान भुगतना पड़ा है। हम आगे भी पंचायत से पूरी जानकारी दे चुके हैं, फिर भी पंचायत और नगर पालिका द्वारा कोई कार्यवाही की नहीं है। तो उसके बारे में बहुत से बहुत कड़क कार्यवाही हो और अपने को मतलब कि पूरा रिबीट मिले, ऐसा करने का हम रिक्वेस्ट। હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, 6 વાગ્યાથી વરસાદ બંધ છે, આટલા 5-5 કલાક થઈ ગયા છે, તેમ છતાં હજી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી થઈ, પાણી ઓસરી નથી રહ્યા। લોકોને કેટલી તકલીફ અહીંયા? જી પ્રીતિ, મહાવીરનગરના વિસ્તારની વાત કરું પહેલાં, સૌથી જે સોસાયટીમાં જે રહેણાંક વિસ્તારમાં જે પાણી ભરાયા હતા, ઢીકણસમાં, કેડસમાં, હજી પાણી ઓસર્યા નથી અને રાહદારીઓ પરેશાન થયા છે। સાથે સાથે આજે હું તમને જે સંદેશના માધ્યમથી દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે મહાવીરનગરના જે સોસાયટી, અવની સોસાયટી આવેલી છે, તેની જે સોસાયટીના અંદર જે કાર મૂકવામાં આવી છે, 20 થી 20 જેટલી આજુબાજુમાં સદંતર જે કારો છે, એ કાર તમામ કારો પાણીમાં ગરકાવ થઈ છે। જે કારની એન્જિનથી લઈને બોડી સુધી પાણી થતાં પાણી ઘૂસવાથી હાલાકી પડી રહી છે। સ્થાનિક લોકોએ જે કાર ખેંચવા માટેની અત્યારે તજવીજ હાથ ધરી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે હજી સુધી કોઈ તંત્ર આવ્યું નથી, પણ જે કાર પાર્કિંગ એરિયાની જે જગ્યા છે, કોમન પ્લોટ છે, તેમાં પાણી પૂરેપૂરું ભરાઈ જતાં અત્યારે મોટી હાલાકી પડી રહી છે। વારંવાર જે સાબરકાંઠાના જે રોડ રસ્તા હોય કે નીચાણવાળા વિસ્તારોમાં હોય, જે પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે। નગરપાલિકા તંત્ર હોય કે સ્થાનિક તંત્ર ઉપર પણ સવાલો ઊભા થયા છે। તમે જોઈ શકો છો કે જે અત્યારે હાલમાં જે ગાડી ખેંચવા માટેની પ્રાઇવેટ ગાડીથી ખેંચીને કાર કાઢવાની અત્યારે તમામ તૈયારીઓ હાથ ધરી છે। જે ગાડી છે, તમામ ગાડીઓ તમે જોઈ શકો છો કે અંદર પૂરેપૂરી ડૂબી ગઈ છે। એન્જિનથી લઈને જે ગાડીના તમામ અંદરની જે એસેસરી છે એ પણ નુકસાન થવા પામી છે। સોસાયટીના જે રહીશો છે તેમની સામે આગ સામે જે પાણીમાં મહામૂલી મોંઘી જે ગાડીઓ છે તે ગાડી નુકસાની જોઈ શકતા નથી। જોકે હાલ તમામ બાબતે પોતે જાતે ખર્ચ કરીને ગાડી બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી છે। જી પ્રીતિ।
બિલકુલ, આભાર હિતેશ તમામ વિગતો માટે.